કેમ છો મિત્રો? હું છું કૌશિક પટેલ અને તમે મારી સાથે જોડાયેલા છો જ્ઞાનજ્યોત ગ્રુપ ટ્યુશનની YouTube ચેનલ ઉપર. આજે આપણે યુનિટ 1 ની શરૂઆત કરવાની છે, વાસ્તવિક સંખ્યાઓ. એ પહેલા આપણે ભગવાનની જય બોલાવી દઈએ. બોલો શ્રી અંબે માત કી જય. સૌથી પહેલા અહીં આપણે વાત કરવી છે કે યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે શું? યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે કે એક પૂર્ણાંક સંખ્યા 10 અને એ 10 5 વડે વિભાજ્ય છે. 5 દુ 10. આ જે થયું ને યુક્લિડની ભાગ પ્રવિધિ કહેવાય. જે આપણે ખરેખર પહેલા બીજા ત્રીજા ચોથા ધોરણમાં ભાગાકાર શીખી ગયેલા છીએ, લસા ગુસા લેવાનું શીખી ગયેલા છીએ. એ બધું જ યુક્લિડની ભાગ પ્રવિધિ છે, જેને અહીંયા એક ગાણિતિક ભાષાની અંદર રજૂઆત કરેલી છે. એટલે વિદ્યાર્થીને થોડુંક અઘરું લાગે એવું છે, પણ અહીં આપણે આ ચેપ્ટરને સરળ બનાવવાના બધા જ પ્રયત્નો કરી લઈશું. તો પૂર્ણાંક સંખ્યાની વિભાજ્ય સંખ્યા સાથે કઈક સંબંધ છે, જેને યુક્લિડની ભાગ પ્રવિધિ કહેવાય. ધોરણ 8 ની અંદર ભણ્યા છે સમય સંખ્યા એટલે શું? તો p છેદ q સ્વરૂપે દર્શાવેલી સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય છે. જ્યાં p એ પૂર્ણાંક સંખ્યા છે અને q એ અનઋણ પૂર્ણાંક છે. એટલે કે q, અહીં સમજો, q not equal to 0 અને q not equal to, સમજો બેટા, અહીંયા ઋણ સંખ્યા હોવી જોઈએ નહીં. સમજો, q 0 હોવો જોઈએ નહીં. જો q 0 હશે એટલે કે છેદ જો 0 હશે તો અસમય બની જશે. ક્લિયર? તો અહીં આપણે ઉદાહરણ જોઈએ છે 5 પ્રાકૃતિક સંખ્યાઓ, અપૂર્ણાંકો, સમજ બે, ઋણ અપૂર્ણાંકો. વર્ગમૂળમાં 4 બરાબર 2, ઘનમૂળમાં 27 બરાબર 3. વર્ગમૂળ અને ઘનમૂળ નીકળે તો સમય સંખ્યા બેટા. 0 ના છેદમાં 4 સમય છે. કેમ? p0 ચાલે પણ q0 નહીં ચાલે. ક્લિયર? આવું પૂછાઈ શકે છે MCQ ની અંદર. સમય સંખ્યા માટે p ખાલી જગ્યા હોય તો શું હોય? તે હંમેશા પૂર્ણાંક સંખ્યા હોય. જ્યારે q ખાલી જગ્યા ન હોય, 0 અને ઋણ પૂર્ણાંક ન હોય, એટલે અનઋણ પૂર્ણાંક છે q. ત્યાર પછી વાત, સમય સંખ્યાના ગણને q કહેવામાં આવે છે બેટા. અને અસમય સંખ્યા એટલે શું? તો સમય ન હોય તેવી બધી સંખ્યાઓને અસમય સંખ્યા કહેવામાં આવે. અને બીજી રીતે વાત કરવી હોય તો જે સંખ્યાનું વર્ગમૂળ કે ઘનમૂળ ના નીકળે તે બધી જ કેવી સંખ્યાઓ છે? અસમય સંખ્યાઓ છે. તો ઉદાહરણ, જો વર્ગમૂળમાં 5 વર્ગમૂળ નથી નીકળતું, વર્ગમૂળ 6 વર્ગમૂળ ન નીકળે, ઘનમૂળમાં 9 ન નીકળે ઘનમૂળ. પાઈ એ અસમય સંખ્યા છે. યાદ રાખજો બેટા, પાઈ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. ક્લિયર? અહીં આપણે વાત કરવી છે બેટા ગુસાઅ. ગુસાનો મતલબ થાય છે ગુરુત્તમ સાધારણ અવયવ. ગુરુત્તમ સાધારણ અવયવ જેને ગુસા કહેવાય. ગુસા શોધવા શું કરવાનું? તો બે સંખ્યાના નાનામાં નાના અવિભાજ્ય અવયવ પાડો અને એ અવિભાજ્ય અવયવમાં જે સામાન્ય અવયવ હોય તેની નાનામાં નાની ઘાત એટલે ગુસા. મતલબ સિમ્પલ યાદ રાખીએ, ગુસા એટલે અવયવની નાનામાં નાની ઘાત એટલે ગુસા. ઉદાહરણ પછી જોઈએ. પહેલા લસાની વાત કરીએ. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ. લઘુત્તમ સામાન્ય અવયવ બે સંખ્યાના અવયવમાંથી દરેક અવયવની મોટામાં મોટી ઘાત એટલે લસા. ફરીથી, દરેક અવયવની મોટામાં મોટી ઘાત એટલે લસા અને દરેક અવયવમાં સામાન્યમાં સામાન્ય અવયવ એની નાનામાં નાની ઘાત એટલે ગુસા. આપણે 12 6 18 નો ગુસા અને લસાની વાત કરીએ. 12 ના અવયવ પાડીએ, 2
2 દુ 4, 4 તરી 12 એ 2 નો વર્ગ ગુણ્યા 3 ની 1 ઘાત કહેવાય. 6 બરાબર 2 ગુણ્યા 3 બરાબર 2 ની 1 અને 3 ની પણ 1. 18 ના અવયવ પાડી દઈએ. અહીં શું જોજો બેટા, 2 તરી 6, 6 તરી 18 બરાબર 2 ની 1 ગુણ્યા 3 ની કેટલી 2 ઘાત. રાઈટ. હવે આપણે નિયમને અનુસરીએ. સામાન્ય હોય તેવો અવયવ. ચલો બધામાં સામાન્ય કોણ? આમાંથી 2, 2 અને 2. સામાન્ય અવયવ 2 છે. 1, 2. હવે એની કેવી ઘાત? નાની ઘાત. અહીંયા 1 ઘાત, 1 ઘાત, 2 ઘાત. તો નાની કેટલી ઘાત? 2 ની 1 ઘાત. નંબર 2 બીજો અવયવ 3, 3, 3. એની કેવી ઘાત લેવાની? નાની ઘાત. કેટલી છે? 1. 3 ની 1 ઘાત બરાબર 6. માટે 12, 6, 18 નો ગુસા 6. આમ 12, 6, 18 નો ગુસા બરાબર 6. અહીંયા આપણે લસા જોવો છે. લસાનો મતલબ લઘુત્તમ સામાન્ય અવયવ. દરેક અવયવ લેવાનો એની મોટામાં મોટી ઘાત. તો અહીંયા આપણે જોઈ લઈશું લસા બરાબર દરેક અવયવ 2, 2, 2. મોટી ઘાત કઈ? 2 ની 2 ઘાત. તો 2 ની 2 ઘાત. બીજો અવયવ 3, 3, 3. મોટા મોટી ઘાત 2 ઘાત, 3 ની 2 ઘાત. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. તો 9 ચોક 36. માટે આનો લસા કેટલો થાય? 36. તો લખશું આમ. બોલો બેટા, 12, 6, 18 નો લસા બરાબર 36. સમજ પડી જશે. ફરી એક વખત, ગુસા મતલબ સામાન્યમાં સામાન્ય અવયવની નાની ઘાત નો ગુણાકાર અને લસા મતલબ દરેક અવયવની મોટામાં મોટી ઘાત. અહીં બેટા આપણે વાત કરવી છે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. ગાણિતિક ભાષાની અંદર વાત કરવી છે. આપેલ ધન પૂર્ણાંક a અને b માટે કોઈ અનન્ય અનઋણ પૂર્ણાંક q અને r એવા મળે કે જેથી a બરાબર bq r થાય. જ્યાં r નું મૂલ્ય 0 અને 0 થી મોટું અને b થી નાનું હોય. MCQ માં પૂછાય બેટા. યુક્લિડની ભાગ પ્રવિધિના ભાગાકારના પૂર્વ નિયમના પ્રમેય મુજબ a બરાબર bq c માં ખાલી જગ્યા શક્ય છે. તો તમને ખબર પડવી જોઈએ r નું મૂલ્ય 0 ના જેટલું, 0 થી મોટું અને b ના થી નાનું હોવું જોઈએ. હવે તમને એમ કહેશે આવું બધું તો કેને ખબર પડે? પણ બેટા આ કામ તમે કરીને જ આવેલા છો. એક એક્ઝામ્પલ જોઈ લઈએ. અહીંયા સમજજો બેટા. મારે વાત કરવી છે 75 ભાગ્યા 3 કરવા છે. તમને 25 તારીખ 75 ખબર જ છે. 25 તારીખ 75 શેષ વધે 0. રાઈટ. ચલો a અને b ને સંગત સમજો. અનઋણ પૂર્ણાંક q અને r એવા મળે કે જેથી a બરાબર bq r થાય. તો હું અહીંયા વાત કરું છું. તમે બે સંખ્યાઓ તમને મળી 75 અને 3. બે પૂર્ણ સંખ્યાઓ a અને b જોઈ લીધી. સોરી, a અને b ને સંગત સંખ્યા તમારે કઈ મેળવવાની છે? q અને r મળે. તો તમને મળ્યો q 25 અને r મળ્યો 0. જોઈ લો બેટા. ફરી એક વખત આપેલ ધન પૂર્ણાંકો, આપેલા ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનઋણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq r થાય. તો જોઈએ a બરાબર bq r થાય છે કે નથી થતો. a બરાબર bq r. a એટલે કેટલા બેટા? 75 બરાબર b એટલે કેટલા? 3. q એટલે કેટલા? 25 વત્તા r એટલે કેટલા? 0. તો 75 બરાબર કેટલા? 75 વત્તા 0. સાચું છે કે ખોટું છે? સાચું છે બેટા. સમજ પડે છે? તો
આપણે જે અગાઉ ભાગાકાર કરતા હતા એને ગાણિતિક સ્વરૂપમાં રજૂ કરેલું છે. આમ તમે કહી શકો છો બેટા, ચલો અહીંયા સમજો બેટા, આ 75 એ ભાજ્ય છે, આ એનું ભાજક છે, આ એનું ભાગફળ છે અને આ એની શેષ છે. રાઈટ? સમજ પડે છે ને? ચલો હવે મને એમ કહી દો કે a બરાબર bq r. સમજો, a બરાબર bq r. ચલો એક શું છે? અહીંયા a એટલે 75 લીધા, 75 શું છે? ભાજ્ય છે, બરાબર. ચલો b એટલે કેટલા લીધા છે આપણે? 3. 3 શું છે? ભાજક છે. 3 શું છે બેટા? ભાજક છે, ગુણ્યા q જવાબ તમને મળે 25 જેનું ભાગફળ છે. સમજતા જજો બેટા, ભાગફળ છે. અને r બરાબર 0 એની શેષ છે. મગજમાં બેસે છે? તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. ફરી એક વખત હજુ સમજાવું છું બેટા. ચલો, આપેલ ધન પૂર્ણાંક a અને b ને સંગત ધારો કે એક ધન પૂર્ણાંક a બરાબર 45, બીજો ધન પૂર્ણાંક b બરાબર 7 થઈ ગયું. ચલો હવે આ બેનો ભાગાકાર કરવાનો આપણે. રાઈટ? તો આપણે શું કરશું? 45 ભાગ્યા 7. 45 ને આપણે શું ધારેલા છે? a ધારેલા છે. 7 ને શું ધારેલા છે આપણે? b ભાગાકાર કરીએ. ચલો 7 6 28, 7 5 35, 7 6 42, 7 6 42. નીચે કેટલા વધ્યા? 3. ચલો 6 જે મળ્યા એ આપવા માટે શું બની જશે? બરોબર, a બરાબર bq plus r શું બની જશે? આ q. અને 3 શું બની જશે? r. સમજ પડી જાય છે? તો a બરાબર bq plus r માં a બરાબર bq plus r માં a બરાબર શું લઈ લો બેટા? ભાજ્ય. a બરાબર ભાજ્ય, b બરાબર ભાજક, c બરાબર ભાગફળ, r બરાબર શેષ. રાઈટ? તો આને આપણે આપણી સાંકેતિક ભાષામાં ભાગાકારની સ્વરૂપે લખીએ. શું લખું છું? a b q અને અહીંયા જે વધે શેષ r. સમજ પડી જશે ને બેટા? ક્લિયર? આપણે જે ભાગાકાર કરેલો શીખેલો છે એને ગાણિતિક સ્વરૂપમાં રજૂ કરેલું છે. ચલો ફરી એક વખત 102 ભાગ્યા 8 કરવા છે. તો ચલો મને સમજાવો, 102 ને શું કહેવાશે? a. 102 બરાબર a, 8 બરાબર b. 8 એકા 8, 22, 8 દુ 16, 8 તરી 24, 8 દુ 16, 16 ને 6 22. સમજાવો. ચલો 12 ને શું કહેવાશે? q. 6 ને શું કહેવાશે? r. રાઈટ? હવે મારી સાથે ચાલો બેટા, આપણે જે અહીંયા ગાણિતિક સ્વરૂપ લખ્યું છે r નું મૂલ્ય 0 ના જેટલું અથવા તો 0 થી ઓછું. ચલો 0 ના જેટલા માટે વાત કરી દો. 10 ભાગ્યા 2 5 10 શેષ 0. આ r છે આપણો. રાઈટ? આપણો q છે. r નું મૂલ્ય ચલો જુઓ તો બેટા કેટલું છે? 0. r બરાબર 0 હોય. એક નંબર 2 0 થી મોટું. ચલો 0 થી મોટા 3, 0 થી મોટા 6. રાઈટ? અને બીજું શું કહે છે? b ના મૂલ્યથી ઓછું હોય. b નું મૂલ્ય આપણો b કેટલો છે? 7, r કેટલો? 3. કેવું છે? b ના મૂલ્યથી ઓછું થઈ ગયું. તો હંમેશા યાદ રાખવાની, શેષ જે છે એ b ના મૂલ્યથી ઓછી હોય એટલે ભાજકથી નાની હોય. રાઈટ? અહીંયા જોઈ લો 6 છે, 8 થી નાના છે. સમજ પડી જશે ને? સમજાય છે? તો આ જે આપણું છે એ સમજવા જેવું છે બેટા. છે તો આપણો ભાગાકાર સાદો, પણ બીજી રીતે વ્યક્ત કરેલો છે. હવે ઘણી વખત તમને એવું થતું હશે ભાઈ a b
r લેવામાં ડફાકો થાય છે. તો ડફાકો ન થાય એનો બીજો એક આઈડિયા. ચલો બોર્ડ ઉપર ધ્યાન આપતા જજો. મારે 75 ભાગ્યા 4 કરવા છે. તો પહેલા તમે 4 લખશો 75 લખશો. તો પહેલા 75 લખશો, રાઈટ? 75 લખે ને તરત ABCD બોલવાનું. ABCD પહેલો A આવે તો 75 ને A કહેવાય, રાઈટ? પછી તમે લખશો 4. તમે 4 લખશો તો A પછી શું આવે? B, તો 4B બની જાય. થઈ ગયું? હવે આપણે ભાગાકાર કરવા જઈશું, રાઈટ? તો અહીંયા ભાગાકાર કરીએ ને તો આ જે જવાબ આવે ABCD બોલતા જઈએ પછી Q આવે. તો આપણે ભાગાકાર કરીએ. 4 એકા 4, 4 8 32, વધ્યા કેટલા? 3. તો આ Q બની ગયો અને Q પછી R આવે તો 3R બની જાય. ક્લિયર? સમજ પડી જશે. આમ ટૂંકમાં આપણે જોઈ લઈએ A, B, ત્યાર પછી Q અને ત્યાર પછી R. અને શું કહીશું આપણે? ભાજ્ય કહીશું, આને ભાજક કહીશું, આને ભાગફળ કહીશું અને આને આપણે શેષ કહીશું. ક્લિયર? ચલો બેટા આપણે અહીંયા વાત કરવી છે યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધો. મોસ્ટ આઈએમપી છે બેટા. આપણું 4 માર્ક્સનું ચેપ્ટર. ઘણી વખતે 2 માર્ક્સના પાર્ટ બી ની અંદર દાખલા પૂછાય તો ક્યારેક પાર્ટ બી ની અંદર 2 ગુણનો એક દાખલો અને 1 માર્ક્સના એમસીક્યુ પાર્ટ એ માં સેક્શન એ માં પૂછાય છે. યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધો. તમે પહેલા ગુસા શોધીને આવેલા છો પણ આ ગુસા અલગ રીતે શોધવાનો છે. પહેલા નક્કી કરવાનું બે સંખ્યાઓમાંથી મોટી સંખ્યા કઈ કઈ મોટી છે? 75. તો આપણે લખી દઈશું 75 મોટી છે 15. તો પહેલું કામ કરવાનું બે સંખ્યાઓમાંથી શું કરવાનું? મોટી સંખ્યા નક્કી કરો. ક્લિયર? નંબર 2, મોટી સંખ્યાને નાની સંખ્યાથી ભાગો. તો હવે કેવી રીતે લખવાનું છે ધ્યાન આપજો. 75 બરાબર 15 ગુણ્યા. ચલો નંબર 2, મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગો. તો 15 નો ઘડિયો બોલવાનો. 75 આવે. 15 દુ 30, 15 પંચા 75, રાઈટ? શું આવશે? 15 પંચા 75. તો અહીંયા જોજો 75 ભાગ્યા 15, 15 પંચું 75, શેષ વધે 0. તો અહીંયા લખી દેવાની શેષ 0. અને 0 શેષ વધે ત્યારે જોવાનું આગળ જે ના વડે ભાગ્યા છે એ નાની સંખ્યા પોતે જ એનો ગુસા બની જાય, રાઈટ? ચલો આ નથી, આપણે બીજી એક વાત કરવી છે. 225 અને 135 નો ગુસા શોધો. સમજો બેટા. 235 અને 125 નો ગુસા શોધો. પહેલું કામ શું કરવાનું? મોટી સંખ્યા નક્કી કરવાની 235 અને એને નાની સંખ્યા વડે ભાગો. 125 વડે ભાગી દઈએ. સમજો આપણો નિયમ ચલાવવાનો. A બરાબર BQ પ્લસ R. સમજ પડે છે? હવે આને આપણે B લીધો છે તો 235 ભાગ્યા 125. સ્વાભાવિક વસ્તુ છે. આનો ભાગાકાર કરવા માટેનો આઈડિયા આપું. આના છેલ્લા બે અંક જોડો. 12 નો ઘડિયો બોલો. 125 નો ઘડિયો નહીં આવડે આપણને, સ્વાભાવિક વસ્તુ છે. તો 12 નો ઘડિયો બોલો. 12 નો ઘડિયો બોલો ને 23 સુધી જાઓ. 12 દુ 24 થઈ જશે. મને 2 ને પણ 1 ચાલશે. 125. બાદબાકી કરો. ખૂબ ધ્યાન આપવાનું. શું લખી દઉં અહીંયા? 0. અહીંયા શું લખી દઉં? 1. અહીંયા શું લખી દઉં? 1. તો 125 ગુણ્યા 1 અને સરવાળો શેષ અહીંયા આવે લખી દેવાનું 110. સમજ પડી જશે? અહીંયા હજુ ધ્યાન આપજો બેટા. 235 નહીં, સોરી 135 છે બેટા. સોરી 135 છે. તો અહીંયા આપણે જોઈશું 135 ભાગ્યા 125. 125 એકા 125, બરોબર છે? તો અહીંયા આપણે 225 અને 135 યાર ભૂલ થાય છે છોકરાઓ. ખાલી રકમમાં ભૂલ છે. અહીંયા આપણે જોઈ લઈએ.
અહીં આપણી રકમમાં ભૂલ હતી બેટા 225 અને 135 નો ગુસા શોધો આ મોટી સંખ્યા છે તો આપણે આવું કરશું 225 ગ્રેટર ધેન 135 મોટા ને a નાના ને b તો તરત જ 225 બરાબર 135 રાઈટ તો અહીંયા આપણે a b અહીંયા શું લાવવાનું q લાવવાનું અને r લાવવાનું તો તરત જ અહીંયા જો 225 ભાગ્યા 135 એક વડે ચાલી જશે બેટા 9 3 12 તો કેટલા વધે 90 કેટલા વડે ગુણવાના એક વડે અને અહીંયા સરવાળો 90 સમજ પડી જશે આ જે વધે શેષ વધે છે હવે આપણે શું કરવાનું ખબર છે બેટા આ જે b આવ્યો છે ને આને આપણે આગળ લઈ લેવાનું બસ અને આને અહીંયા લઈ લેવાનું 90 વડે ભાગાકાર કરવાનો તો અહીંયા જોજો બેટા ફરી પાછું આપણે લેવાના છે 135 ભાગ્યા 90 તો 9 નો ઘડિયો બોલવાનો અને 13 આવે 9 એકા 9 9 દુ 18 બની જશે માટે 9 એકા 9 સમજ પડે છે કેટલા વધે 5 અહીંયા 10 તો 9 4 તે કેટલા વધ્યા 45 આ હવે અહીંયા લખશું 90 એકા 90 અને કેટલા વધ્યા 45 હવે શું કરશું આ 90 અહીંયા લઈ લઈશું અને 45 ને 90 ની જગ્યાએ લઈ લઈશું 45 દુ 90 અને તરત જ વધશે શેષ 0 એવું સાઈડમાં કરો 90 ભાગ્યા 45 દુ 90 તો શેષ કેટલી વધે 0 હવે જે શેષ વધી છે એના ઉપર ની શેષ જોવાની કઈ છે 45 માટે 45 એનો ગુસા આ ન જુઓ અથવા તો આ જોઈ લો આમ 225 અને 135 નો ગુસા બરાબર કેટલો લખી દો 45 સમજ પડી જશે હવે એ જો મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગો જ્યાં સુધી શેષ 0 ન આવે ત્યાં સુધી આ ક્રિયા શું કરવાની બેટા આપણે ચાલુ રાખો સમજ પડી જશે શેષ ના આવે ત્યાં સુધી ક્રિયાને ચાલુ રાખો ફરી એક વખતે સમજાવો 225 લો 135 વડે ભાગો અને 1 વડે ભાગવાનું છે કારણ કે એકનો જ ઘડિયો ચાલશે શેષ વધે 90 પછી શું કરવાનું આ 135 a બની જશે અને r એ b બની જશે સમજ પડે છે ફરી પાછું શું બનશે 90 a બની જશે અને 45 b બની જશે આવી ક્રિયા વારંવાર તમે પુનરાવર્તિત કરો અને જ્યાં સુધી શેષ 0 ન વધે ત્યાં સુધી કામ ચાલુ રાખી લો ક્લિયર તો આને અહીં સુધી રાખશું બેટા આપણે